જય દ્વારકાધીશ દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કૃષ્ણા ડેરી ફાર્મ પર। મિત્રો, ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે અમારું પશુ છે જે ખોરાક પૂરી રીતે સારી રીતે નથી કરતું, અમે પશુને નિરાણ કરીએ તો એ ચાર પૂરી રીતે નથી ખાતું। અમુક મિત્રોનો પ્રશ્ન એવો હોય કે પશુ સૂકો ચારો જે આપણે નાખીએ એને સૂકું જે ઘાસ ફૂસ નાખીએ એ ખાય છે પણ લીલું નથી ખાતું, લીલું નાખીએ તો એ સૂકું નથી ખાતું। એવો ઘણા બધા પ્રશ્નો હોય છે। ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે અમારા પશુને અમે ચલો સૂકું ખાઈ જાય છે, લીલું ખાઈ જાય, પણ એ પશુને અમે જયારે ખોળ મૂકીએ તો એ બહુ નખરા કરે, ખોળ ના ખાય, ઢોળી દે, બાઠું મારી દે। આ બધો પ્રશ્ન થતો હોય છે। ખેડૂત મિત્રો, ઘણા બધા લોકોનો પ્રશ્ન એવો હોય કે હવે આ બધું કરવું, પશુ બહુ દુધાળુ પશુ હોય પણ એ ખોરાક પૂરી રીતે ના કરે એટલે એનું દૂધમાં કપાત થઈ જાય, તો હવે શું કરવું? મિત્રો, તમે માત્ર 5 રૂપિયાની વસ્તુ છે, જે ઘરની જે વસ્તુ છે, કોઈ આપણે બજારમાંથી દવા નથી લાવવાની, કોઈ એનો ઉપયોગ નથી કરવાનો। આપણે ઘરેથી વસ્તુ લઈ અને એને પશુના ખોળમાં જે આપણે એને આપીએ છીએ એને માત્ર એક સમય, સાંજે એક જ સમય એને એડિટ કરી દેશો તો પણ તમારા પશુના દૂધનો એક તો દૂધ ઇન્ક્રીઝ થશે અને તમારું પશુ સવારમાં પાણી પીશે, ખોરાક કરશે તો તમને 5 દિવસ માત્ર 5 રૂપિયાની દવા અને 5 દિવસમાં એનું પરિણામ, હા, પણ તમારે આપવી પડશે રેગ્યુલર। તો મિત્રો, ચાલો હું તમને જણાવું। સૌથી પહેલા જે આપણે દવા કરવાના છીએ એ છે મીઠા સોડા। હા, હવે મીઠા સોડા તમે રેગ્યુલર તમારા પશુને સાંજે એક સમય પણ આપો, 50 ગ્રામ કે 25 ગ્રામ કે 20 ગ્રામ, હા 20 ગ્રામ સુધી આપવા પડશે। તમે જયારે 20 ગ્રામ સુધી તમારા પશુના ખોળમાં એડ કરશો એટલે તમારા પશુને 5 દિવસ સુધીમાં બહુ સારું થઈ જશે, એના ખોરાકમાં ફરક પડી જશે, એ પાણી પીશે। અને તમારે આ જે મીઠા સોડા છે એ માત્ર દુધાળા પશુઓને આપવાના છે, જે બાખડ પશુ છે એમને આપવાના છે। ગાભણ છે એમને આપવાનું નથી। ગાભણ માટે પણ હું તમને આગળ બતાવીશ કે કઈ રીતે તમે આપી શકો, વિડીયો પૂરો જુઓ અને એ હું ઉપાય બતાવીશ। પણ એ પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, ગાભણ પશુને આપણે આપવાનું છે મીઠું। હા, કેમ મીઠું? તો મીઠું આપવાથી પશુનું દૂધ ઇન્ક્રીઝ થશે અને પશુ ખોરાક પણ સારો કરશે। એ પશુના રૂમેનને એટલું મજબૂત કરશે, એના જે પાચન તંત્રનો એક ભાગ કહેવાય રૂમેન, એને એટલું મજબૂત કરશે કે તમે વિચારી પણ નહીં શકો। તો તમે આ બે વસ્તુ તમારા ખોળમાં એડિટ કરો, ગાભણ પશુ માટે મીઠું, અને જે તાજા વિયાયેલા છે, જે ખાલી પશુઓ છે એમના માટે તમે મીઠા સોડાનો ઉપયોગ કરી શકો છો। જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જય દ્વારકાધીશ।